વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશયની ઘટના બની। દિવાલ ધરાશય થતા 5 થી 6 બાળકો ઉપર કાટમાળ પડ્યો હતો। શાળા સંચાલકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો હોવાનો દાવો છે। શાળાની બેદરકારીનો ભોગ બાળકો બન્યા। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દુર્ઘટના બાદ શાળાએ બાળકોને 1 અઠવાડિયાની રજા જાહેર કરી છે, પરંતુ આપ જુઓ કેટલા ભયાવહ દ્રશ્યો છે। બાળકો ક્લાસમાં બેઠા છે, દિવાલ ધરાશય થઈ જાય છે અને 5 થી 6 બાળકોને ઈજા થાય છે। નારાયણ વિદ્યાલય વડોદરાની કે જ્યાં દિવાલ પડવાની ઘટના બની, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અહીં જુઓ, બાળક એક દિવાલ તરફ ઊભું પણ છે, એ બાળકની સાથે 2-3 બેન્ચ પણ નીચે જાય છે અને ત્યાં બેઠેલા 3 થી 4 વિદ્યાર્થીઓ, એટલે કુલ 5 થી 6 વિદ્યાર્થીઓ નીચે પડે છે। આ દુર્ઘટના ઘટતા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। નારાયણ વિદ્યાલયના 1 અઠવાડિયા માટે રજા જાહેર કરી છે શાળા તરફથી, પરંતુ અહીં અનેક સવાલો ઊભા થાય છે। સ્ટ્રક્ચર પડ્યું કઈ રીતે? શું બિસ્માર હાલતમાં શાળા છે? શું અગાઉ દિવાલની કે શાળાની અન્ય દિવાલોની પણ મરામત થઈ હતી કે નહીં? નારાયણ વિદ્યાલયમાં દિવાલ અચાનક પડી, જો કે સદનસીબે હાલ જે સમાચાર મળી રહ્યા છે તેમાં કોઈ બાળકને વધારે વાગ્યું નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ ખૂબ જ ભયાવહ દેખાઈ રહ્યા છે। જે બાળક ત્યાં દિવાલનો ટેકો લઈને ઊભો હતો, એની સાથે 3-4 વિદ્યાર્થીઓ જે બેન્ચ પર બેઠા હતા, તમામ લોકો દિવાલની સાથે પડી રહ્યા છે। દિવાલ ધરાશાયી થઈ। અન્ય વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર ભાગ્યા કારણ કે તેઓ ડરી ગયા હતા। અચાનક દિવાલ પડવાની આ ઘટના વડોદરાની છે, જેના સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો।